આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા બાકી નથી જ્યાં આતંકવાદીઓ શાંતિથી શ્વાસ લઈ શકે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ભારત સિંધુ જળસંધિને સ્થગિત રાખશે. પંજાબમાં કથિત ઝેરી કેફી દ્રવ્ય પીવાથી સર્જાયેલી દુર્ઘટનાનો મૃત્યુઆંક 21 પર પહોંચ્યો. જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 3 આતંકવાદીઓ ઠાર. અને કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જમ્મુ કાશ્મીરના હીરાનગરના સરહદી રહેવાસીઓ માટે 600 નવા બંકર બનાવવાની જાહેરાત કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇસ્લામાબાદને એક કડક સંદેશ આપતા કહ્યું કે પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા બાકી નથી જ્યાં આતંકવાદીઓ શાંતિથી શ્વાસ લઈ શકે. તેમણે કહ્યું કે ભારત પાસે આતંકવાદીઓને તેમના ઘરોમાંથી ખતમ કરવાની ક્ષમતા છે. શ્રી મોદીએ પંજાબના આદમપુરમાં એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના યોદ્ધાઓ અને સૈનિકો સાથે વાતચીત કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું. ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે અને 100થી વધુ આતંકવાદીઓને ખત્મ કર્યા છે. 9 आतंकी ठिकाने बर्बाद हुए हैं, 100 से ज्यादा आतंकियों की मौत हुई है. आतंक के आकाओं को अब समझ आ गया है, भारत की ओर नजर उठाने का एक ही अंजाम होगा, तबाही. भारत में निर्दोष लोगों का खून बहाने का एक ही अंजाम होगा, विनाश और महाविनाश. શ્રી મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂરે દેશનું મનોબળ વધાર્યું છે, દેશને એકતાની દોરીમાં બાંધ્યો છે અને ભારતની સરહદોનું રક્ષણ કર્યું છે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળોએ દેશના ગૌરવને એક નવી ઊંચાઈ આપી છે જે અભૂતપૂર્વ, અકલ્પનીય અને અસાધારણ છે. તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસી આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને માત્ર 20 થી 25 મિનિટમાં સરહદ પારના લક્ષ્યો પર હુમલો કર્યો. हमारी एयरफोर्स ने पाकिस्तान में इतना डीप आतंक के अड्डों को टारगेट किया, सिर्फ 20-25 मिनट के भीतर सीमा पार लक्ष्यों को भेदना, बिल्कुल पिन पॉइंटेड टारगेट्स को हिट करना, ये सिर्फ एक मॉडर्न टेक्नोलॉजी से लैस प्रोफेशनल फोर्स ही कर सकती है. आपकी स्पीड और प्रिसीजन इस लेवल की थी कि दुश्मन हक्का बक्का रह गया, उसको पता ही नहीं चला कि कब उसका सीना छलनी हो गया. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ભારત સિંધુ જળસંધિને સ્થગિત રાખશે. નવી દિલ્હીમાં મીડિયા બ્રીફિંગ દરમિયાન એક સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે જ્યાં સુધી ભારતે આતંકવાદી માળખાનો નાશ કર્યો હતો જે માત્ર ભારતીયોના જ નહીં પરંતુ વિશ્વભરમાં અન્ય ઘણા નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર હતા. શ્રી જયસ્વાલે ઉમેર્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને લગતા કોઈપણ મુદ્દાઓ પર ભારતનું લાંબા સમયથી રાષ્ટ્રીય વલણ રહ્યું છે અને ઉમેર્યું કે આ મુદ્દાઓને ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષી રીતે ઉકેલવા પડશે. हमारा लंबे अरसे से यही राष्ट्रीय पक्ष रहा है कि भारतीय केंद्र शासित प्रदेश जम्मू और कश्मीर से संबंधित किसी भी मुद्दे को भारत और पाकिस्तान को द्विपक्षीय तरीके से ही हल करना है. इस रीति में कोई बदलाव नहीं हुआ है. जैसा कि आप जानते हैं, लंबित मामला केवल पाकिस्तान द्वारा अवैध रूप से कब्जा किए गए भारतीय क्षेत्र को खाली करने का है. એક અન્ય સવાલના જવાબમાં શ્રી જયસ્વાલે કહ્યું કે આ મુદ્દે ભારત અને અમેરિકાના નેતાઓ વચ્ચે લશ્કરી સ્થિતિ પર કોઈ ચર્ચા થઈ નથી. તેમણે જણાવ્યું હતું કે 7 મેના રોજ ઓપરેશન સિંદૂરની શરૂઆત થઈ ત્યારથી 10 મેના રોજ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહીની સમાપ્તિ અંગે સમજૂતી થઈ ત્યાં સુધી ભારત અને અમેરિકાના નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી, પરંતુ આમાંથી કોઈપણ ચર્ચામાં વેપારનો મુદ્દો સામે આવ્યો નહોતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પુડુચેરીમાં 3 નવા ફોજદારી કાયદાઓના અમલીકરણની સમીક્ષા કરી. આ ચર્ચા પોલીસ, જેલ, અદાલતો, કાર્યવાહી અને ફોરેન્સિક સેવાઓ સંબંધિત મુખ્ય જોગવાઈઓની પ્રગતિ અને વર્તમાન સ્થિતિ પર કેન્દ્રિત હતી. આ પ્રસંગે શ્રી શાહે નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ પર કેન્દ્રશાસિત પ્રદેશની પ્રશંસા કરી અને તેમના વહેલા અમલીકરણની ખાતરી કરવા પર ભાર મૂક્યો. તેમણે ફક્ત તમિલ ભાષામાં એફઆઈઆર નોંધવા અને જેની જરૂર હોય તેને અન્ય ભાષાઓમાં તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પણ હાકલ કરી.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પૂર્વોત્તરને દેશનું રતન ગણાવ્યું. આજે નવી દિલ્હીમાં ગારો, ખાસી અને જયંતિયા હિલ્સ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા મેઘાલયના સ્વસહાય જૂથોના સભ્યોને સંબોધતા શ્રી ધનખડે જણાવ્યું કે મેઘાલયના કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદનમાં 13% વધારો થયો છે. તેમણે લુક ઇસ્ટ એક્ટ ઇસ્ટ નીતિ હેઠળ થયેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AB80 ને ફોલો કરશો. પંજાબમાં કથિત ઝેરી કેફી દ્રવ્ય પીવાથી સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે, જ્યારે અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટના અમૃતસરના મજીઠા વસ્તી વિસ્તારમાં બની હતી, જ્યાં 4 ગામોના લોકોએ ગઈકાલે રાત્રે ઝેરી કેફી દ્રવ્યનું સેવન કર્યું હતું. મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી મુખ્યમંત્રી ભગવંતસિંહ માને કહ્યું કે જવાબદારોને છોડવામાં આવશે નહીં. દરમિયાન 2 એક્સાઇઝ અધિકારીઓ, 1 નાયબ પોલીસ અધિક્ષક અને 1 સ્ટેશન હાઉસ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ મૃતકના નજીકના સંબંધીઓને 10 લાખ રૂપિયાની સહાય અને પરિવારના એક સભ્યને નોકરી આપવાની જાહેરાત કરી છે. દરમિયાન વિપક્ષના નેતા પ્રતાપસિંહ બાજવાએ આ દુર્ઘટના અંગે મુખ્યમંત્રીની ટીકા કરી છે. જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લાના શુક્રુ કેલર જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક VK બિરદીએ આકાશવાણી ન્યૂઝ શ્રીનગરને જણાવ્યું કે માર્યા ગયેલા 3 આતંકવાદીઓ લશ્કરે તોયબા TRF સંગઠનના સભ્યો હોવાનું માનવામાં આવે છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. અગાઉ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ માહિતી મળ્યા બાદ ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન આતંકવાદીઓએ ભારે ગોળીબાર કર્યો, જેમાં 3 આતંકવાદીઓ ઠાર કરાયા હતા. પ્રતિષ્ઠિત 78મો કાન્સ ફિલ્મ મહોત્સવનો આજે રાત્રે ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરા ખાતે આરંભ થશે. 12 દિવસ સુધી યોજાનાર આ મહોત્સવમાં વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, અભિનેતાઓ અને સિનેમા પ્રેમીઓ આંતરરાષ્ટ્રીય સિનેમાની સિદ્ધિઓ દર્શાવવા માટે એકત્ર થશે. દસ્તાવેજી ફિલ્મો સહિત તમામ શ્રેણીની ફિલ્મોનું પ્રીમિયર કરવામાં આવશે. દરમિયાન ભારત ફરી એકવાર વૈશ્વિક સિનેમેટિક મંચ પર ચમકવા માટે તૈયાર છે, કારણ કે આ વર્ષના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મજબૂત છાપ છોડવાની તૈયારી કરી રહ્યું છે. સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા સત્યજીત રેની 1970ની ક્લાસિક અરણ્યેર દિન રાતારી, જે સૌમિત્ર ચેટર્જી અને શર્મિલા ટાગોર અભિનીત છે, તે ફિલ્મ કાન્સ ક્લાસિક વિભાગમાં પ્રદર્શિત કરાશે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે જમ્મુ અને કાશ્મીરના હીરાનગર સેક્ટરના સરહદી રહેવાસીઓ માટે 600 નવા બંકર બનાવવાની જાહેરાત કરી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરહદી રહેવાસીઓની સુરક્ષા માટે 2000 વ્યક્તિગત અને સામુદાયિક બંકર બનાવવામાં આવ્યા છે. તેમણે સરહદી ગામડાઓમાં એડવાન્સ સાયરન સિસ્ટમ લગાવવાની પણ જાહેરાત કરી. હીરાનગરના સરહદી વિસ્તારના લોકોની ફરિયાદો સાંભળ્યા પછી ડોક્ટર સિંહે કહ્યું કે કઠુઆ કદાચ દેશનો પહેલો જિલ્લો છે જેણે આંતરરાષ્ટ્રીય સરહદ પર રહેતા લોકો માટે ફેમિલી બંકરની વિભાવના લાગુ કરી છે, અને છેલ્લા 6 થી 7 વર્ષમાં 2000થી વધુ ફેમિલી બંકર બનાવવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આ ફેમિલી બંકરોની ઉપયોગિતા અને મહત્વનો અહેસાસ થયો હતો. ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ DS રાણાએ આજે 70 દેશોને ઓપરેશન સિંદૂરના સફળ સંચાલન વિશે માહિતી આપી હતી. તેમણે નવા યુદ્ધમાં લશ્કરી શ્રેષ્ઠતા દ્વારા દેશની પ્રદર્શિત શક્તિ અને રાષ્ટ્રીય સંકલ્પ પર પણ પ્રકાશ પાડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, પાકિસ્તાનમાં એવી કોઈ જગ્યા બાકી નથી જ્યાં આતંકવાદીઓ શાંતિથી શ્વાસ લઈ શકે. વિદેશ મંત્રાલયે કહ્યું, પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ભારત સિંધુ જળ સંધિને સ્થગિત રાખશે. પંજાબમાં કથિત ઝેરી કેફી દ્રવ્ય પીવાથી સર્જાયેલી દુર્ઘટનાનો મૃત્યુઆંક 21 પર પહોંચ્યો. જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 3 આતંકવાદીઓ ઠાર. અને કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે જમ્મુ કાશ્મીરના હીરાનગરના સરહદી રહેવાસીઓ માટે 600 નવા બંકર બનાવવાની જાહેરાત કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલ સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.